અને હવે વાત કરીએ તમારા અને મારા સ્વાસ્થ્યની। ભારતમાં પેટ ભરીને ખાવાને જ સાચું ભોજન મનાય છે। માન્યતા એવી છે કે જ્યાં સુધી આપણી થાળીમાં રોટલી, દાળ, ભાત, શાક કે પરોઠા ન હોય ત્યાં સુધી ભોજનને અધૂરું ગણાય છે। પરંતુ આજે એક એવી સ્ટડીની વાત કરવા જઈ રહ્યા છીએ જે કદાચ ભોજનને લઈને તમારી જૂની માન્યતાઓને બદલી શકે છે। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRની ગાઈડલાઈન આધારિત એક સ્ટડીએ દેશના લોકોની આંખો ખોલી નાખી છે। અગાઉ એક સર્વે હાથ ધરાયો હતો જેમાં ભારતના મોટાભાગના લોકો જરૂરિયાત કરતાં ઘણું વધારે અનાજ ખાઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો। જ્યારે કે શરીર માટે અત્યંત જરૂરી પ્રોટીન, કઠોળ, લીલા શાકભાજી, ફળો જેવી વસ્તુઓનો પ્લેટ અભાવ જોવા મળે છે। રિપોર્ટના ચોંકાવનારા આંકડા મુજબ દેશના અનેક રાજ્યોમાં લોકો દર મહિને નક્કી મર્યાદા કરતાં વધુ અનાજનો વપરાશ કરી રહ્યા છે। તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ચોખા અને ઘઉં ખાવાનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળ્યું છે, જ્યારે તેની સામે શાકભાજી અને કઠોળ ઘણું ઓછું છે। તો નિષ્ણાતોના મતે એક વ્યક્તિને મહિનામાં સરેરાશ 7.5 કિલો અનાજની જરૂર હોય છે, પરંતુ ઘણા રાજ્યોમાં આંકડો 10 થી 11 કિલો સુધી પહોંચી ગયો છે। પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ત્રિપુરા જેવા રાજ્યોના ગ્રામીણ વિસ્તારોમાં અનાજનો આવો અતિરેક સૌથી વધુ નોંધાયો છે। તો આ રિપોર્ટમાં સૌથી વધુ હેરાન કરનારી વાત એ છે કે ગામડા અને શહેર બંને જગ્યાએ શાકભાજીનું સેવન ખૂબ જ ઓછું થઈ ગયું છે। ICMR દરેક વ્યક્તિને દર મહિને 12 કિલો શાકભાજી ખાવાની સલાહ આપે છે, પરંતુ વાસ્તવિક આંકડા આ લક્ષ્યાંકથી ઘણા પાછળ છે। દેશમાં સૌથી વધુ શાકભાજીનો વપરાશ છત્તીસગઢ રાજ્યમાં નોંધાયો હોવા છતાં ત્યાંના ગ્રામીણ વિસ્તારોમાં દર મહિને માત્ર 6.7 કિલો અને શહેરી વિસ્તારોમાં 8.3 કિલો શાકભાજીનો જ વપરાશ થાય છે। એટલે કે સર્વોચ્ચ સ્થાન ધરાવતું રાજ્ય પણ નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચી શક્યું નથી, જે લોકોમાં પૌષ્ટિક આહાર અંગે વધુ જાગૃતિ લાવવાની જરૂરિયાત દર્શાવે છે। તો આવી જ કંઈક ચિંતાજનક સ્થિતિ કઠોળ અને પ્રોટીનની છે। ICMRના ધારાધોરણો મુજબ શાકાહારી લોકોએ દર મહિને અંદાજે 2.6 કિલો કઠોળ અથવા દાળ અને માંસાહારી લોકોએ 1.7 કિલો દાળનું સેવન કરવું જોઈએ, પરંતુ આંકડા દર્શાવે છે કે લોકો મહિનામાં 1 કિલો કરતાં પણ ઓછી દાળ ખાઈ રહ્યા છે। તો આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો ઝડપથી બની જાય અને પેટ ભરાઈ જાય તેવો ખોરાક વધુ પસંદ કરવા લાગ્યા છે। સવારે વહેલા ઓફિસ જવાનું હોય કે પછી બાળકોને સ્કૂલે મોકલવાના હોય, રોટલી, શાક કે ભાત સૌથી સરળ વિકલ્પ બની જાય છે। તો બીજી તરફ બહારનો પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ અને રેસ્ટોરાંમાં ખાવાનો ટ્રેન્ડ પણ ઝડપથી વધી રહ્યો છે। પરિણામે શરીરને જરૂરી પોષણ નથી મળતું અને સ્થૂળતા, ડાયાબિટીસ તેમજ હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓ નાની ઉંમરના લોકોને પણ પોતાની ઝપેટમાં લઈ રહી છે। છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં બીમારીઓ વધવાનું આ એક મુખ્ય કારણ માનવામાં આવે છે। તો આ બાબત ખાસ કરીને શાકાહારી લોકો માટે ભારે ચિંતાનો વિષય છે, કારણ કે તેમના માટે દાળ અને કઠોળ પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત છે। જો શરીરને પૂરતું પ્રોટીન નહીં મળે તો નબળાઈ, થાક અને સ્નાયુઓને લગતી સમસ્યાઓ સતત વધતી રહેશે। તો આરોગ્ય નિષ્ણાતોનું સ્પષ્ટપણે માનવું છે કે માત્ર પેટ ભરાઈ જવું એ સારા સ્વાસ્થ્યની નિશાની નથી। આપણી થાળીમાં અનાજની માત્રા મર્યાદિત કરીને તેની સાથે દાળ, લીલા શાકભાજી, મોસમી ફળો, દૂધ અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનું સંતુલન એટલે કે બેલેન્સ ડાયટ હોવું ખૂબ જ જરૂરી છે।